જો તમે નવા વર્ષના સ્વાગત માટે આયોજિત પાર્ટીઓમાં ડ્રગ્સ, દારૂ કે અન્ય કોઈ નશાકારક પદાર્થનું સેવન કરવાનું વિચારી રહ્યા હોય તો સાવધાન થઈ જજો. જી હા, સુરત પોલીસ આ વખતે હાઈટેક મશીનરી અને લેબોરેટરી સાથે મેદાનમાં ઉતરી છે. જો તમે નશો કર્યો હશે તો પોલીસ ગણતરીની મિનિટોમાં જ સ્થળ ઉપર જ તમારો ટેસ્ટ પોઝિટિવ સાબિત કરી દેશે અને તમારું નવું વર્ષ જેલના સળિયા પાછળ વીતશે. સુરત શહેરના રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના જવાનો 300 જેટલા બ્રેથ એનાલાઇઝર મશીનો સાથે તૈનાત રહેશે. ખાસ કરી વેસુ, પીપલોદ, અડાજણ અને ડુમ્મસ જેવા વિસ્તારોમાં જ્યાં પાર્ટીઓનું પ્રમાણ વધુ હોય છે ત્યાં દરેક શંકાસ્પદ વાહન ચાલકની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સુરતની આસપાસ ફાર્મ હાઉસ અને ખાનગી આયોજનો ઉપર નજર રાખવા માટે હાઈ રેઝોલ્યુશન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. તમામ ફાર્મ હાઉસીસો પર નજર રાખી રહી છે કે આ લોકો શું આયોજન કરી રહ્યા છે અને શું વસ્તુઓ લાવી રહ્યા છે. તદુપરાંત જો એ દિવસે કોઈ પાર્ટીનું આયોજન કરશે અને એમાં કોઈ પણ પ્રતિબંધિત કૃત્ય અથવા તો પ્રતિબંધિત પ્રવૃત્તિ કરશે, કોઈ વસ્તુ લાવશે, તો એ લોકો ઉપર પહેલાં ડ્રોન ઉડાડી ખરાઈ કરવામાં આવશે અને ત્યારબાદ એ લોકોની કાર્યવાહી કરી અને 31મીના એન્જોયમેન્ટને બદલે જેલમાં રહેવાનું રહેશે.